સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે જેના બહુચરાજીમાં આગનો મામલો સામે આવ્યો છે। વિગતો મળી રહી છે કે બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। મોટા ભાગનો ભંગાર આગમાં બળીને ખાખ થઈ ગયો છે। રહેણાંક વિસ્તારથી થોડા જ અંતરમાં આગ લાગી છે। મહેસાણાથી ફાયરની ટીમ પહોંચે એ પહેલા જ બધું બળીને ખાખ થઈ ગયું। પ્રશ્ન એ છે કે બહુચરાજી યાત્રાધામ હોવા છતાં ત્યાં ફાયરની સેફટી અંગે કોઈ જ વ્યવસ્થા નથી, કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે સવાલો સર્જાયા છે। અનેકવાર બહુચરાજી પાસે આ પ્રકારે મોટી આગના મામલા સામે આવી ચૂક્યા છે। સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અહીં સ્થાનિક લેવલે એક ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, અત્યારે શું સ્થિતિ છે આગને લઈને? જી, બહુચરાજીમાં જે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે જેને કાબૂમાં લેવાનો પ્રયત્ન ચાલુ છે, પરંતુ આ સમગ્ર ઘટના જેની વાત કરીએ કે પ્રશ્ન એ થાય છે કે બહુચરાજી કે જે પવિત્ર યાત્રાધામ છે, શક્તિપીઠ છે, જ્યાં વર્ષે દાડે લાખો દર્શનાર્થી આવતા હોય છે, પરંતુ ત્યાં ફાયર સ્ટેશન નથી। રાજકોટની ઘટના બાદ મહત્વની વાત છે કે અલગ અલગ સંસ્થાઓમાં, શાળા, કોલેજોમાં બધી જ જગ્યાએ ફાયરની આ ચકાસણી થતી હોય છે, પણ અહીંયા તંત્રને ક્યાંક ને ક્યાંક ચૂક કરી ગયું છે કે બહુચરાજીમાં સ્થાનિક લેવલ એક તાલુકે છે બહુચરાજી શક્તિપીઠ છે, પરંતુ આ વિસ્તારમાં જે ઓટો હબ છે, પરંતુ સ્થાનિક ફાયર સ્ટેશન નથી, જેથી આગ જ્યારે આ લાગી બહુચરાજીના બેચર પાસેના ભંગારના ગોડાઉનમાં, ત્યારે પણ મહેસાણાથી કે ઓએનજીસીમાંથી ફાયરની ટીમ બોલાવવી પડે છે અને ફાયરની આ બહારથી બોલાવેલી ટીમ એટલે કે ત્યાંથી લગભગ અડધો કલાકથી 1 કલાકનો સમય ફાયરની ટીમ પહોંચતા થાય છે। એ દરમિયાન મોટું નુકસાન પણ થઈ જાય છે। ત્યારે બહુચરાજી સ્થાનિક લોકોની, તંત્રની એક આંખ ઉઘડવી જોઈએ કે લોકોની માંગ છે કે અહીંયા એક ફાયર સ્ટેશન, ફાયર સેફટીની સુવિધા હોવી જોઈએ। હાલમાં જે આગની સ્થિતિ અંગેની વાત કરીએ તો વિકરાળ આગ લાગી છે, મોટું ગોડાઉન છે જે માલ બળીને ખાક થઈ ગયો છે ને એને આગના કાબૂમાં લેવાનો હાલ પ્રયત્ન પૂરેપૂરો ચાલુ છે। બિલકુલ મનીષા, મારા તમામ વિગતો બદલ। તો બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં જે આગ લાગી હતી તેના પર કાબૂ કરવાના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે। મહેસાણાથી ફાયરની ટીમ ત્યાં પહોંચી છે।